મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આ સપ્તાહ દરમિયાન આપણે પ્રભુને ખપ છે એ વિષય પર પ્રભુનું મનન કે વચન આપીએ છીએ. અને એટલે આ સપ્તાહ દરમિયાન જુદા જુદા વિષયો પર, જુદી વાતો પર પ્રભુનું મનન ને પ્રભુની વાત આપણે શીખતા હોય છે. અને આજે હું તમને એ કહેવા માગું છું કે ગઈકાલે પિત્તરે પોતાની હોડી તો આપી, પ્રભુને જરૂરિયાત હતી અને જરૂરિયાત પૂરી પાડવામાં આવી, સાચી વાત છે. પણ હવે એ હોડી પર પ્રભુએ ભાષણ કર્યું, ભાષણ પૂર્ણ થયું, પ્રભુની જરૂરિયાતે પૂરી પડી ગઈ, હોડી મળી ગઈ ને સરસ ભાષણ થઈ ગયું. પણ હવે આ 5,000 માણસો માટે પ્રશ્ન હતો કે બપોરે તેઓ જાય ક્યાં, જમે શું? અને એટલા માટે એ ટોળાની અંદર, એ 5,000ના ટોળાની અંદર તમે માર્કની સુવાર્તાના 6 અધ્યાયના જે વચનો છે તમે જોશો તો તમને ખબર પડશે. 30મા વચનથી તે છેક 40મા વચન સુધી, અને ત્યાં ને લૂકની લખેલી સુવાર્તામાં પણ, યોહાનની સુવાર્તામાં પણ એની નોંધ કરવામાં આવી છે કે 5,000ના ટોળામાં એક જુવાન માણસ હતો કે જેની પાસે 5 રોટલી અને 2 માછલી હતી. અને પ્રભુએ જ્યારે આહ્વાન આપ્યું અને શિષ્યો એની પાસે ગયા અને એને કહેવામાં આવ્યું કે પ્રભુને તારા આ ભોજનનો ખપ છે, જરૂર છે. અને એને વિનંતી કરવામાં આવી અને એણે સ્વીકારી વિનંતી અને પ્રભુની આગળ સ્વાર પણ કર્યું. પ્રભુને જરૂર નથી, પણ 5,000 માણસોને પૂરું થાય એ જરૂરિયાત હતી. અને ત્યાં એ જરૂરિયાત પૂરી પાડવામાં આવી. અને આ જુવાન માણસે પોતાનું ટિફિન એ પ્રભુને સ્વાર્પણ કર્યું, પ્રભુને આપ્યું. ત્યારે 5,000 માણસો તૃપ્ત થયા. એથી વિશેષ કે છે કે એમાંથી પણ વધી પડ્યું અને 12 ટોપલીઓ કરાઈ. કેટલો મોટો આશીર્વાદ! એક માણસે એક ટંકનો ખોરાક પ્રભુને સ્વાર્પણ કર્યો, ત્યારે પ્રભુ એને આશીર્વાદિત કર્યું અને હજારો લોકોને માટે એ આશીર્વાદનું કારણ બન્યું. વાલાઓ, પ્રભુને આજે ખપ છે, પ્રભુને આપણી વસ્તુનો, આપણા તાલંતોની જરૂર છે. અને આજના દિવસે જુવાન માણસે સંપૂર્ણ સ્વાર્પણ કર્યું સ્વામીની આગળ, પૂરેપૂરું સ્વાર્પણ કર્યું. એને ટિફિન ખોલીને થોડું ઘણું લેવા પ્રયત્ન ના કર્યો, સંપૂર્ણપણે અર્પણ કર્યું. ત્યારે પ્રભુએ 5,000 માણસોને આશીર્વાદ આપ્યો. અને કેટલો મોટો આશીર્વાદ કે ટોપલા ભરાઈ ગયા, છલકાઈ ગયા અને આ જુવાન માણસ આશીર્વાદિત થયો. મિત્રો, આજે આ દિવસોમાં પ્રભુને જરૂર છે. આ સપ્તાહ દરમિયાન આપણે આપણું જીવન સ્વાર્પણ કરીએ અને પ્રભુના મહિમાને માટે ઉપયોગી બનીએ. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. અમારું સ્વાર્પણ અમે તમને કરીએ અને તમારું મહિમા પ્રગટ કરીને એનો આશીર્વાદ કેટલા બધા લોકો સુધી જાય એવી કૃપા તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમે આ પ્રાર્થના કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.